હેલો વહાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી ગ્રામ પંચાયતમાં વિવિધ ગ્રાન્ટો જે ફાળવવામાં આવે છે તેના વિશે। વિડીયોના ટાઇટલ ઉપરથી આપને ખ્યાલ આવી જ ગયો હશે। તો હું આપને જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનમાં ઓલ સેટ કરી દેજો, જેથી અમે નવા વિડીયો પોસ્ટ કરીએ તો આવી જ માહિતીના વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। વિડીયોને લાઇક કરજો, અમને કમેન્ટ કરીને જણાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો અથવા વિડીયોમાં શું શું સુધારા કરવાની જરૂરિયાત છે। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ આગળ। સૌપ્રથમ મિત્રો, ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટો વિશે વાત કરીએ તો સૌપ્રથમ સંસદ સભ્યની ગ્રાન્ટની વાત કરીએ આપણે। તો દર વર્ષે સંસદ સભ્યને પોતાના મત વિસ્તારની ગ્રામ પંચાયતના કામ કરવા માટે દર વર્ષે 5 કરોડની ગ્રાન્ટ મળે છે। એટલે કે 5 કરોડ ગુણ્યા 5 વર્ષ, એટલે કે 5 વર્ષમાં સંસદ સભ્યના સમયગાળામાં ટોટલ 25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સંસદ સભ્યને મળે છે, જે ગ્રામ પંચાયતને વિવિધ પંચાયતોને ફાળવવામાં આવે છે। ત્યાર રાજ્યમાં ધારાસભ્યની ગ્રાન્ટ, તો દર વર્ષે ધારાસભ્યને પોતાના મત વિસ્તારની ગ્રામ પંચાયતના કામો કરવા માટે 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। પછી વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ સભ્યની ગ્રાન્ટ, તો રાજ્યસભાના સાંસદ સભ્યને પોતાના મત વિસ્તારમાં વાપરવા માટે 5 કરોડની ગ્રાન્ટ મળે છે। 5 વર્ષ અને 5 કરોડ ગુણ્યા 25 કરોડ, એટલે 5 વર્ષમાં 25 કરોડની ગ્રાન્ટ રાજ્યસભાના સાંસદને મળે છે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો સ્વભંડોળની ગ્રાન્ટ, ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવામાં આવતો વેરાઓમાંથી થતી ટોટલ આવકના અમુક ટકા સ્વભંડોળની ગ્રાન્ટ તરીકે મળે છે, જે ગ્રામ પંચાયતને પાછી આપવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટ મળે છે, જેમાંથી ગ્રામ પંચાયતના વિવિધ કામો કરી શકાય છે। ત્યાર પછી તાલુકા પંચાયતના સભ્યની ગ્રાન્ટ પણ ગ્રામ પંચાયતમાં મળે છે, તેમાંથી પણ આપણે વિવિધ કામો કરી શકીએ, પાણીને લગતા, ભૂગર્ભ ગટરને લગતા છે, રસ્તાઓને। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એટીવીટી, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોની ગ્રાન્ટ, દર વર્ષે 1 કરોડની ગ્રાન્ટ સરકાર એક તાલુકાને આપે છે, અને તાલુકામાંથી ગામડે ગામડે વહેંચણી થાય છે। કોઈને 1 લાખ, કોઈને 2 લાખ, કોઈને 5 લાખ, આમ જુદા જુદી રકમ વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે છે। આ ગ્રાન્ટ ફરજિયાત આવે છે અને ફરજિયાત વાપરવી પડે છે, એટલે કે 1 વર્ષે 1 કરોડ, 5 વર્ષમાં 5 કરોડની ગ્રાન્ટ મળે છે એટીવીટીની। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ, આ ગ્રાન્ટ દર વર્ષે 1 કરોડની આવે છે, એટલે 1 વર્ષના 1 કરોડ, તો 5 વર્ષે 5 કરોડ। ત્યાર પછી આગળ વાત કરીએ તો ડીએમએફ, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ, જે જિલ્લાઓમાં રેતીની કે કોઈ ખાણ ખનીજની લીઝ આપવામાં આવી હોય તેના 60% રૂપિયા પાછા ગ્રાન્ટ તરીકે જે તે ગામડાઓમાં લીઝ આપવામાં આવી હોય તે ગ્રામ પંચાયતને પાછા મળે છે। નાણાં પંચની ગ્રાન્ટ, ભારત સરકાર રૂપિયા ફાળવે છે, માથાદીઠ એમાં 4000ની વસ્તી હોય તો લમસમ 16-17 લાખ રૂપિયા ગ્રાન્ટ આપે છે, એટલે કે 1 વર્ષના 17 લાખ, તો આમ 5 વર્ષમાં 85 લાખ જેવી પંચાયતને ગ્રાન્ટ મળે છે। સ્વચ્છતાની ગ્રાન્ટ, ત્યાર પછી પરફોર્મન્સ ગ્રાન્ટ એટલે કે જે પંચાયતને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે પ્રોપર જગ્યાએ અને બધી ગ્રાન્ટ વાપરી નાખવામાં આવે છે, તો એનો મતલબ એવો થયો કે પંચાયત બહુ સારું કામ કરે છે, તો એને સારા પરફોર્મન્સ તરીકે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। આમાં જે વધારે ફાળવવામાં આવે તેને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય। ત્યાર પછી ગ્રામ સભાની ગ્રાન્ટ, આમ ગ્રામ પંચાયતને વિવિધ ગ્રાન્ટો મળતી રહે છે। આપને ખ્યાલ હતો આ ગ્રાન્ટ વિશે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો। ફરી એક નવા ટોપિક સાથે આપણે વિડીયોમાં મળશું, ત્યાં સુધી અમને રજા આપજો। જય હિન્દ, જય ભારત।